ઇલોન મસ્કની સ્પેસ એક્સ એક એવી કંપની છે જે ફરીથી યુઝ કરી શકાય તેવા રોકેટ બનાવે છે, પરંતુ હવે તેને ટક્કર આપવા ગુજરાતના યુવા વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે એક એવા રોકેટ પર જે અઠવાડિયામાં 3 વાર લોન્ચ થઈ શકે. 3, 2, 1. તાજેતરમાં ધોલેરાની ધરતી પરથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સાણંદના સ્પેસ પાર્કમાં મેન્યુફેક્ચરિંગ અને ધોલેરામાં લોન્ચિંગ ફેસિલિટી દ્વારા હવે ગુજરાત નવું કેન્દ્ર પણ બની રહ્યું છે. અધિષ્ઠા સ્પેસ ટેકનોલોજી જેવી કંપનીઓ દેશની પહેલી સેટેલાઇટ ફેક્ટરી નાખી રહી છે. આનાથી એગ્રીકલ્ચરલ, ડિફેન્સ અને હેલ્થ જેવા ક્ષેત્રોમાં ડેટા મળશે અને યુવાનોને રોજગારીની મોટી તકો વધશે. જે આ સાઉન્ડિંગ રોકેટ લોન્ચ થયું એની સાથે એક નાનો સેટેલાઇટ પણ એની અંદર હતો અને એ અવકાશની અંદર 3 કિલોમીટર જઈ અને એણે ત્યાંનો ડેટા પણ કેપ્ચર કરેલો છે. એ ડેટાને એનાલિસિસ કરીને આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.